મુંબઈના દહીસરમાં વરસાદ બાદ ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। વરસાદ બંધ છતાં પણ પાણી ન ઓસરતા હાલાકી પડી રહી છે। દહીસર ઈસ્ટ હાઈવે ટોલ નાકા પાસે પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અહીં પરેશાન થઈ ગયા છે। તો દહીસર ઈસ્ટ હાઈવે ટોલ નાકા પાસે પાણી ભરાયેલા છે। વરસાદ તો રોકાઈ ગયો છે પણ અહીંયા પાણી નથી ઓસરતા। આજે મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। એવામાં વરસાદ તો રોકાઈ ગયો હોય પરંતુ હજી પણ પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે। विनय दुबे हमारा संवाददाता जुड़ाई गया है। विनय, मुंबई में जिस प्रकार से भारी बारिश हो रही है उसके चलते लोगों को कितनी तकलीफों का सामना करना पड़ रहा है? जी विनय, तो मुंबईना दहीसરમાં વરસાદ બાદ ભારે હાલાકી આપ ટોલ નાકાના દ્રશ્યો જોઈ રહ્યા છો। આ દહીસર હાઈવે છે। મુંબઈ દહીસર હાઈવે બાદ લોકોને ભારે હાલાકી, વાહનો પસાર તો થઈ રહ્યા છે પણ નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લગભગ અડધા વાહનો પાણીમાં ગરકાવ થયેલા છે, ટાયર ડૂબી ગયા છે અને પાણી હજી ઓસરી નથી રહ્યા। એક બસ પણ અહીંયા ફસાઈ ગયેલી નજરે પડી રહી છે। લોકો આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે। જોકે આ પહેલા બીએમસીએ જે અપીલ કરી હતી કે કામ વગર બહાર ન નીકળવું અને હાલમાં જે લોકો બહાર નીકળી રહ્યા છે તેમને હાલાકી